અરે આજે તો મેં સવારમાં હેર વોશ કરી નાખ્યા છે. તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો કેમ છો બધા? તો આજે તો હું જો તૈયાર થઈ ગઈ છું અને મારે જવાનું છે મારા મમ્મીના ઘરે. તો ચાલો હું આવી ગઈ છું, મારા મમ્મીના ઘરે પહોંચી ગઈ છું. કારણ કે ત્યાં મારા હાઉની આવ્યા છે ને, તો બધાને જમવાનું બનાવ્યું છે મારી મમ્મીએ. અને જમવામાં તો મારી મમ્મી જો પૂરી તળે છે, પૂરી બનાવી છે અને ડ્રાયફ્રૂટવાળો મસ્ત મજાનો દૂધપાક બનાવી નાખ્યો છે. અને હારે હારે બટેકાનું શાક પણ બનાવી નાખ્યું છે. અને ઉત્સવ જો ઘરે વ્યાયો છે કામેથી જમવા. અને પછી જો આપણે બેસી ગયા છે એવી જમવા. અને જો મારા હાઉ ને મારા મમ્મી ને બધા હારે હારે જમવા બેસી ગયા છે એવી. અને જમવામાં તો તમને પહેલાં કીધું તું ઈ જ તે જો ખમણ ને શાક પૂરી ને દૂધપાક ને એવું બધું છે જમવામાં. અને જો મસ્ત મજાનું બધું મારી મમ્મીએ બનાવી નાખ્યું છે. તો ચલો હવે આપણે બધાએ જમી લેવી. અને હવે પડી ગઈ છે સાંજ. અને જો મારા હાઉની દેહમાં જાય છે ને, તો અમે બધા જો મૂકવા આવી ગયા છે એવી બસે. અને જો બધા એક હારે આવ્યા હતા મૂકવા. જો મારા નણંદની હવે જાય છે, કારણ કે જો બસ આવી ગઈ છે એમની. અને જો અમે બધા એક હારે આવ્યા મૂકવા, તો બહુ જ મજા આવી ગઈ. મારા હાઉની જો 2-3 દિવસ રોકાણા, બહુ ઝાઝું તો રોકાણા નહીં. અને પછી તો મારો રીયું જો રોવા માંડ્યો, કારણ કે એને જ આવું તું દેહમાં મારા હાઉને એના રે. પછી અમે જો આવું લઈ લીધું એને રમકડા ને એવું બધું. અને પછી અમે ત્યાંથી લઈ આવ્યા છે એવી ઘરે. અને ઘરે આવીને સીધી તે શેવડી લઈ લીધી હાથમાં. શેવડી ખાવા માંડ્યા છે એવી હું ને ગૌતમ ને રીયુ ને બધા શેવડી ખાવા માંડ્યા છે એવી. અને આને તો છે નાનું નાનું મોઢું છે, તોય કેવી શેવડી ખાતા આવડે છે કા. તો સારું હાલો હવે છે ને શેવડી ખાઈ લેવી. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.